શક્તિના 48 નિયમમાંથી નિયમ નંબર 9. બહસ से નહીં अपने काम से जीते. કોઈની હારે દલીલ કરીને નહીં, કામથી જીતવાનું. ઘણા હોય ને દલીલ કર્યા કરે. જેટલી દલીલ વધારે કરે ને એટલું એનું નોલેજ ઓછું હોય, શીશરૂ જ્ઞાન હોય. समझदार मानस ક્યારેય દલીલ નથી કરતો. બહસ से मिलने वाली क्षणिक विजय दरअसल खोखली होती है. ક્ષણિક તમને વિજય મળે દલીલ કરીને, પણ સામેવાળો કેવો હોય કે આની હારે કોણ માથાકૂટ કરે એમ કરીને નમતું આપ્યું હોય અને આને કેવું ફીલ થાય કે હું આમાં જીતી ગયો, વિજય પામ્યો. इससे सामने वाले के विचार नहीं बदले. તમે દલીલ કરીને જીતી જશો તો સામેવાળાના વિચારો નથી બદલવાના. इसके बजाय उसके मन में द्वेष और दुर्भावना उत्पन्न होगी. તમારા પ્રત્યે એને થોડોક દ્વેષ રહેશે અને દુર્ભાવના રહેશે ખોટી દલીલ કરશો તો. જો કાફી સમય તક કાયમ રહેતી હૈ, એ લાંબો સમય રહે. અણગમો હે ને દલીલ કરીને જીતેલો અને ન ગમતું એવું વર્તન કરો તો એનો અણગમો લાંબો સમય સુધી રહેશે. कुछ बोले बिना अपने कार्यों से दूसरों को प्रभावित करना बहुत ज्यादा असरदार होता है. अपने कार्यों से दूसरों को प्रभावित करना बहुत ज्यादा असरदार. દલીલ કરીને નહીં, કામ કરીને કોઈને પ્રભાવિત કરો એ વધારે અસરદાર હોય તમે દલીલ કરીને જીતો એના કરતા. તો બોલે નહીં બલ્કि કામ કરકે દિખાય. તમારે બોલવા નહીં, જો બરસતે ગરજતે નહીં. એ કહેવત મુજબ જે વાજે ઈ ગાજે નહીં. એમ આપણે કોઈની સાથે દલીલ નથી કરવાનો, કેમ કે દલીલ કરીને તમે ઘડીક ક્ષણિક તમને વિજય મળશે પણ એ ટકાઉ નહીં હોય, ખોખલો હશે. તો આ તો શક્તિના 48 નિયમમાંથી નિયમ નંબર 9.